ગુજરાતના યુવાનને પૂછવામાં આવે કે ભાઈ તારે પોલીસ વિભાગમાં શું કામ નોકરી કરવી છે, કયા કારણથી આટલી બધી મહેનત કરે છે, તો આપણને જવાબ મળે કે સમાજની સેવા માટે, સુરક્ષા માટે, સલામતી માટે, જે ખૂબ જ સારી બાબત છે. એવા યુવાનોને સો સલામ. પરંતુ અમુક ચોક્કસ વિચારવાળા એક માનસિકતા સાથે જ આ નોકરીમાં જોડાવા માંગતા હોય છે. અને એ શું માનસિકતા હોય છે એ મને અને તમને ખૂબ સારી રીતે ખબર છે. આવી જ એક માનસિકતા સાથે મોરબી જિલ્લાના ટંકારાના રિઝોર્ટમાં જુગારનો દરોડો પાડી કેસ નોંધી અને પછી આરોપીને સવલત આપવા અને તેમની મીડિયા સમક્ષ ઓળખ છુપાવવાના નામે તોડ પ્રકરણમાં પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ બંનેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે મોરબી જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કેસ કર્યા બાદ 51 લાખ રૂપિયાનો તોડ કરવાનો આ પ્રકારનો રાજ્યમાં પ્રથમ ગુનો મોરબીમાં નોંધાયો છે. હકીકતમાં પીઆઈ ગોહિલની સામે જ્યારે મોરબી જિલ્લામાં ખાતાકીય તપાસ શરૂ થઈ ત્યારે તે માંદગીની રજા પર ઉતરી ગયા હતા. આ દરમિયાન તેમણે કચ્છમાં ભાજપના જ એક હોદ્દેદારના 3 કાર્યકરોને ઉઠાવીને તોડ કર્યાની વાત વહેતી થઈ હતી, જેને લઈને ગૃહ વિભાગ સક્રિય થયું અને તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાતા ટંકારાના તોડકાંડ સામે આવ્યો.